ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચોથો પાઠ ભૂલી ગયા પછી એના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણે પહેલાં અને બીજા ભાગમાં જોઈ ગયા હતા કે નરેન એ આબુની અંદર ફોરેસ્ટ અધિકારી તરીકે ત્યાં નોકરી કરે છે, પોતાની ફરજ બજાવે છે. આ બાજુ મનીષા જે છે ત્યાં આગળ પર્વતારોહકની તાલીમાર્થીની મેઇન લીડર છે. હવે અહીંયા આગળ આપણે જોયું હતું કે નરેનની સાથે સલોની અને લોકો બધા વાતચીત કરે છે, તો એમાંથી ખબર પડે છે કે સલોની જે છે એ નરેનને અને મનીષાને બંનેને એક કરવા માંગે છે. કારણ કે ઘણા વર્ષો 4-4.5 વર્ષ થઈ ગયા, પણ નરેન અને મનીષા બંને જણા એકબીજાને અલગ થઈ ગયા છે. કેમ? તો એ લોકો જાણે કોલેજ સમયમાં એ લોકો ભણતા હતા ત્યારે બંનેને એકબીજાને પસંદ કરતા હતા, એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને એની વાતની મનીષાના પિતાને ખબર પડે છે અને લગ્નની વાત લઈને જાય છે, તો બંનેની સગાઈ કરવાની વિરાટભાઈ ના પાડે છે. કેમ? તો વિરાટભાઈ લગ્નની કંઈ પોતાની દીકરીની ખુશી નથી ઈચ્છતા એવું નથી, પણ એમના જીવનમાં એક ઘટના બની હતી, એના કારણે એ મનીષા અને નરેનના લગ્ન કરવાની ના પાડે છે. તો કઈ ઘટના બની હતી? તો એક વખત એમને વિરાટભાઈ શિકાર કરવા માટે પોતાની પત્ની એટલે મનીષાની માતાને લઈને ગયા હતા. એ સમયે કે છે કે વાઘની છલાંગ જોઈ મનીષાની માતાએ કે છે એકદમ ચીસ પાડી ઉઠ્યા અને એમના હૃદયના ધબકારાનું કોઈ દર્દ થઈ ગયું, અને દર્દ ક્યારે પણ કે છે કે મટ્યું નહીં અને એ એમનો જીવ લઈને ગયું. આ એક મોટામાં મોટી વિરાટભાઈના જીવનમાં એક કરુણ ઘટના હતી. એના કારણે એ પોતે પોતાની દીકરીના લગ્ન નરેન સાથે કરવા નથી માંગતા. કેમ કે મનીષા જે છે એ મનીષા કહે છે કે ખૂબ જ નાજુક, નમણી અને ખૂબ જ ડરપોક હતી. એ સામાન્ય નાની ગરોળીથી પણ બી જાય એટલી બધી ડરપોક હતી. એટલા માટે એના પિતા એમના પિતા છે વિરાટભાઈ, એ વિચારતા કે મારી દીકરી સામાન્ય આવી ગરોળીથી પણ બી જાય છે, તો કાલે કે છે નરેન જોડે લગ્ન થાય તો નરેન તો ફોરેસ્ટ અધિકારી છે, એને તો જંગલમાં ને એમાં નિવાસ કરવાનું થાય, તો મારી દીકરીની પણ એની માતા જેવી હાલત થશે, કારણ કે તો ખૂબ જ ડરપોક છે. અને જો આવું થાય તો મનીષાને કાલે ઉઠીને કશું થઈ જાય તો નરેનને પણ આખું જીવન કે છે યુવાન વયમાં કે છે કે જે વિધુર તરીકે જીવન જીવવું પડે. એટલે વિરાટભાઈ એમની પિતાની દૃષ્ટિએ બરાબર વિચાર છે. બંને જણો નરેનનું પણ જીવનનું ભવિષ્યના જીવનનું વિચાર છે અને પોતાની દીકરીનું પણ. એટલા માટે એ પોતાની દીકરી મનીષા અને નરેનના લગ્ન માટેનું જે માંગવું આપે છે એ ના પાડે છે. પછી આગળ સમય વીતી જાય છે, 3-3.5-4 વર્ષ જેવું થઈ જાય છે, અને મનીષા જે છે જે નાજુક નમણી હતી એ મનીષા અત્યારે ખૂબ જ નીડર બની ગઈ છે. એનામાં ખૂબ જ સાહસ અને શક્તિશાળી સુંદરી બની ગઈ છે. અને સમય સંજોગો અનુસાર નરેને જ્યાં આબુમાં ફોરેસ્ટ અધિકારીની નોકરી કરતા હોય છે ત્યાં જ આગળ મનીષા જે છે એ પોતાના પર્વતારોહકના કેમ્પ લઈને એ આવેલી છે. અને ત્યાં આગળ કે છે કે ઘટના બની હતી. કઈ ઘટના બની હતી? તો એક રીંછ હતો ત્યાં પર્વતારોહણમાં પહાડી વિસ્તારમાં. ત્યાં આગળ જે રીંછ હતો એણે કોઈ સુરતી કુટુંબ ઉપર હુમલો કરેલો. એ હુમલાની અંદર કે છે જે થયો હતો એમાં કે છે જે મનીષા જે છે એ મનીષા જે રીંછ હતો બરાબર, એ જે પેલા કુટુંબને હેરાન કરતો હતો એમની પર જનૂનથી હુમલો કરેલો, એનાથી એ રીંછથી પેલા સુરતી કુટુંબને મનીષાએ બચાવેલી. એટલા માટે કે છે કે એનું કે છે છાપામાં ને એમાં બધું કે છે છપાઈ ગયું હતું કે મનીષા જે છે એણે કે છે કે એક રીંછના હુમલાથી એક પરિવારને બચાવ્યું હતું. આ બધું ઘટના બને છે અને મનીષાને અને નરેનને આનંદ, કનોજ અને સલોની એકબીજાને નજીક લાવવાને લોકો પ્રયત્ન કરે છે કે બંને જણા પ્રત્યે એકબીજાને અત્યારે હાલમાં પણ અત્યારના જીવનમાં પણ એ લોકો અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ એકબીજાને ભૂલી નથી ગયા, પણ બંને જણાને અલગ અલગ મંતવ્ય છે. કારણ કે બંને જણા જ્યારે સાથે મળીને વાતચીત કરે તો ખબર પડે, પણ બંને જણાનું મંતવ્ય અલગ. તો આ બાજુ નરેન એવું વિચારે છે કદાચ મનીષા મને ભૂલી ગઈ હશે, અને આ બાજુ મનીષા એવું વિચારે છે કે નરેન મને ભૂલી ગયો હશે. હવે આપણે જોઈએ આગળ ત્રીજા ભાગમાં કે એ પહેલાં આપણે પેલું જોયું હતું કે વિરાટભાઈ બસ સ્ટેશને આવે છે અને ગાંડાની માફક વર્તન કરે છે કે મારી દીકરીએ તો કે આજે બહુ મોટું સાહસ કર્યું છે, એણે કે છે રીંછથી એક કુટુંબને બચાવ્યું છે, ખરેખર મારી દીકરી બહુ જ સાહસિક છે, કારણ કે મારી દીકરી સામાન્ય એક ડરપોક હતી અને આજે આટલી બધી ખૂંખાર બની ગઈ છે, આટલી બધી શક્તિશાળી બની ગઈ છે. એટલે એના પિતાજી વિરાટભાઈ ખૂબ જ આનંદ વ્યક્ત કરે છે અને એને અભિનંદન પાઠવવા માટે એ પોતાની દીકરી મનીષાને મળવા માટે આબુમાં
આવે છે અને કે છે કે મારી દીકરી જે છે એ દીકરીમાં આજે ખરેખર ખૂબ જ કે છે કે એનામાં નિડરતા આવી ગઈ છે. આગળ હવે આપણે ત્રીજા ભાગમાં જોઈએ. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને શરૂઆતમાં ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. મનીષા, ખબર હતી જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે? દૂરથી અવાજ આવે છે, સી ઇઝ ગ્રેટર ધેન મી બિકોઝ સી ઇઝ માય ડોટર. નરેન, મનીષા, આ કોનો અવાજ છે? શું કહે છે? નરેન કહે છે કે ખરેખર તું કહે છે સાહસમાં મારા કરતાં પણ વધારે આગળ નીકળી ગઈ છું. તું ખરેખર ખૂબ જ નિર્ભય બની ગઈ છું અને કહે છે કે તારામાં કહે છે એક શરૂઆતમાં ભાવ એક ભયંકર પ્રાણીના પંજામાંથી કે એક પરિવારને બચાવ્યો. ખરેખર તું ખૂબ જ સાહસિક અને કહે છે મારા કરતાં પણ વધારે નિર્ભય બની ગઈ છું. મનીષા કહે છે ખબર નથી પડતી મને કહે છે ભયંકર શું છે કે હિંસક શું નથી. એ કહે છે મને હવે તમારો રોજનો અનુભવ થઈ ગયો છે. મને ખબર છે આ પ્રકૃતિ છે, આ ધરતી છે કે જે મારી માતા છે, વરદાત્રી છે. માણસો ખબર નહીં કેમ ભૂલી જતા હોય છે કે એટલામાં કહે છે દૂરથી એક અવાજ આવે છે. અવાજ આવે છે. શું નરેન અને મનીષા સાંભળે છે? સી ઇઝ ગ્રેટર ધેન મી બિકોઝ સી ઇઝ માય ડોટર. નરેન કહે છે મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ, હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે છે એવી છે. તો પછી રીંછનું શું ગજું? એટલામાં નજીકથી ધીરે ધીરે અવાજ આવે છે. તો બોલે છે કે તો કે મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ. આ કોણ વાક્ય બોલે છે? મનીષાના પિતા. એ બોલતા બોલતા આવે છે. એ તો કહે છે સિંહ પર પણ સવારી કરે એવી કે છે એનામાં તાકાત છે કે છે. તો પછી રીંછનું શું ગજું? આગળ મનીષા હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. બરાબર, મનીષા હસી પડે છે કે ખરેખર આ તો કોણ છે? મારા પપ્પા છે, વિરાટ છે કે છે. એ કહે છે કે બીજું કોણ હોવાનું? કે છે મારા પિતાનું ખરેખર આજે મગજ ચસકી ગયું છે. એટલા ખુશ થઈ ગયા છે મારા પરાક્રમથી, તેમનું કે છે આજે મગજ ચસકી ગયેલું છે. આગળ, અવાજ, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસે હું આખો પર્વત ખરીદી લઉં. આગળ કહે છે વિરાટ, નો નેવર, હું કંઈ યુધિષ્ઠિર નથી. એ કઈ વારસા માટે ખોટું બોલું. આનંદ, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. વિરાટ, નમસ્તે યંગમેન. બરાબર, પછી એના જે મનીષાના પિતા તો બોલે કે હું વિશ્વનો સૌથી સુખી માણસ છું, કે ઈશ્વરે મારી બધી જ મનોકામના પૂર્ણ કરી છે. મને કોઈ કહે ને તો કહે છે હું આખો જે પર્વત છે એ આખો કહે છે પર્વતને કહે છે ખરીદી લઉં. એટલા જે વિરાટભાઈ છે એ કહે છે શું કહો છો? તો કે હું યુધિષ્ઠિર નથી કે છે. એ કઈ વાર શા માટે હું ખોટું બોલું કે છે? કારણ કે પર્વત જેવી વસ્તુ એવી કંઈ વેચાતી અપાય નહીં. પછી આનંદ જે છે બરાબર, મનીષાનો ભાઈ કહે છે, નરેનભાઈને કહે છે જુઓ, જે યાદ કરો છે આ સજ્જન માણસ કોણ છે? પોતાના પિતાને બતાવીને કહે છે કે ઘણા વર્ષો થઈ ગયા છે એટલા માટે. નરેન પછી જે વિરાટભાઈ છે એમને નમસ્તે કરે છે અને વિરાટ જે છે એ પણ નરેનને સામે વળતો જવાબ આપે છે, નમસ્તે યંગ મેન. આગળ કહે છે આનંદ, આ નરેન્દ્રકુમાર, પપ્પા, આ નરેન્દ્રકુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. પછી આનંદ વિરાટભાઈ અને નરેન બંનેની જોડને મેળાપ કરાવે છે. એટલે આનંદ કહે છે પપ્પા જો આ નરેન કુમાર છે, આબુના ફોરેસ્ટ મોટા અધિકાર છે, જેમની આગળ તમે એક વખત કહે છે ખોટું બોલેલા. આગળ પછી કહે છે વિરાટ, ઓહો પેલો કવિ, મનીષા પર કવિ લખતો હતો એ. તરત વિરાટભાઈને યાદ આવે છે કે છે હા પેલો કવિ કે છે જે મારી દીકરી મનીષા પર કવિતા લખતો હતો ને એ છે ને કે છે આ નરેન હવે કોઈના પર કવિતા લખતો નથી. ત્યારે નરેન કહે છે હું અત્યારે કોઈની પર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખ, હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું બે કવિતા લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. પછી વિરાટભાઈ કહે છે નરેન લખ કે છે તારે મારી પર આજે એક શું તું બે કવિતા લખી કાઢ કે છે, તું લખ કે છે આજે હું આ દુનિયાનો સૌથી સુખીમાં સુખી માણસ છું કે છે. હું આજે ખૂબ જ મારા દીકરીના જે પરિવર્તન આવ્યું છે, જે સાહસ કહ્યું છે એનાથી હું ખૂબ જ આજે ખુશ થયો છું. એટલા માટે કહે છે તું મારી પર એક નહીં પણ તું મારા પર બે કવિતા લખી નાખ. તો નરેન
તો ધીમા અવાજે કહે છે કે આ દુઃખી માણસ શું હવે કવિતા લખવાનો કહે છે. કવિતા લખવાનો જે સાચો અર્થ હતો એ તો કહે છે હવે મારામાં કશો રહ્યો જ નથી કહે છે, હું તો કે દુઃખી માણસ છું. આગળ વિરાટ કહે છે તમે શું દુઃખી છો ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે. પછી વિરાટભાઈ કહે છે કે તને શું દુઃખ છે ભાઈ? કે મારી કહે છે કે પરી જેવી આટલી સુંદર નાજુક નમણી દીકરીએ કહે છે તારું નામ રટી રટીને તપસ્યા કરી છે, ભયંકર તપસ્યા કરી અને આજે કહે છે એક ઉચ્ચ શિખર પરથી એ જીતી રહે છે અને કહે છે તું તારી જાતને કહે છે દુઃખી માને છે. મારી દીકરી કહે છે તારે હજુ પણ પ્રેમ કરે છે અને તારા પ્રેમના કારણે જ એ આટલી સાહસ અને થી તાકાતવાર બની છે અને એણે કહે છે દુનિયાના મોટા મોટા શિખરો પણ સર કર્યા છે. અને તું કહે છે જે તને આટલી વ્યક્તિ પ્રેમ કરે છે અને તું કહે છે વિરાટભાઈ નરેનને કહે છે તું પોતાની જાતને દુઃખી માને છે કહે છે. આગળ કહે છે આનંદ પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. એટલે તરત આનંદ બોલે છે પપ્પા એમનું જે દુઃખ છે એ દૂર કરવાનો જે દવા છે એ કહે છે ઈલાજ જે કંઈ જે ઉપાય છે એ કહે તમારા હાથમાં છે. વિરાટ શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે? અલ્યા છોકરા પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈ જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. વિરાટભાઈ કહે છે શું મનીષા આ તારો તોફાની ભાઈ જે આનંદ છે કે સાચું કહે છે કે તમારા બંનેનું કે દુઃખ દૂર કરવાનો કે છે ઉપાય મારી પાસે છે? તારું મૌન કહે છે કે મનીષા ચૂપચાપ છે, કશું બોલતી નથી, કે તારું મૌન સંમતિ સૂચવે છે એટલે કે હું માની લઉં છું કે તારે હજુ પણ તું નરેનને પ્રેમ કરે છે અને તારે એની સાથે પૂરી જિંદગી વિતાય છે. તારી સંમતિ જે મૌન છે એના કે હું સમજી શક્યો. એટલે તરત જ વિરાટ જે છે મનીષાના પિતા એ વિરાટભાઈ પેલા બધા કનોજ સલોની ને બધા હોય છે બધા છોકરાને કહે જાઓ કે મીઠાઈ લઈ આવો અને આનંદને કહે છે પોતાના દીકરાને કહે છે જા બેટા તું જીપ લઈને જા અને કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લા. આજે કહે છે આ બંનેને આપણે લગ્ન કરાવી દઈએ. આગળ કહે છે મનીષા પણ પપ્પા 5-5 વર્ષ સુધી કોઈને યાદ રાખી શકે? એટલે મનીષા તરત બોલે છે પપ્પા ઊભા રહો. કે મનીષા પણ હજુ એવું માને છે કે નરેન હજુ એને પ્રેમ કદાચ પહેલાં કરતા હતા પણ અત્યારે કદાચ આટલા વર્ષ થઈ ગયા બરાબર એટલે કદાચ એને પ્રેમ કરતા પણ ના હોય એટલા માટે તરત પૂછે છે પપ્પા 5-5 વર્ષ સુધી હજુ કહે છે કે કોઈને યાદ રાખી શકે કે છે? કદાચ કહે છે મને નરેન ભૂલી પણ ગયો હોય કે મનીષા હજુ નરેનને ભૂલી નથી અને નરેન પણ મનીષાને ભૂલ્યો નથી. કંઈ બંને હજુ એકબીજાની આગળ ખુલાસીને હજુ એ લોકોએ બંને વાત કરી નથી. આગળ કહે છે વિરાટ હજી ક્યાં 5 પૂરા થયા છે, 6 માસ બાકી છે, એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. એટલે વિરાટભાઈ તરત બોલે છે મનીષાના પિતા હજુ ક્યાં 5 વર્ષ પૂરા થયા છે તો 6 મહિના બાકી છે કે છે એ પહેલાં તો કે છે હું તમને બંનેને પરણાવી દઈશ. આગળ કે છે નરેન એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુતદી વસ્તુ હોય તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ. પછી નરેનભાઈ તરત જ બોલે છે કે ઉતાવળ ના કરીશ આનંદ, કે ઉતાવળ કરવાની જરૂર નથી. મનીષા કે છે મારા મનમાં હતી છે અને હંમેશા રહેશે. એટલે કે મનીષાને હું પ્રેમ કરતો હતો અને કાયમ પ્રેમ કરતો રહીશ અને અત્યારે હાલમાં પણ એને જ પ્રેમ કરું છું કે છે. આમ કે છે કે કોઈ કહે છે કે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી કે છે. આમ કે છે શિખરો ભણી ગતિ કરી નથી કે છે. એટલે કહેવાનો મતલબ એમ કે છે કે મનીષા અત્યારે જે સાહસથી આગળ વધી રહી છે તો એનું કામ કરવા દો. હું કહે છે મનીષાને પ્રેમ કરતો અને કાયમ પ્રેમ કરતો રહીશ. એટલે આનંદને જોશીને જે બોલાવાની વાત થાય છે પંડિતને એ બોલાવાની નરેનભાઈ છે ના પાડે છે. મનીષા કહે છે હા જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલાં હું આ શિબિર પૂરી કરીશ પછી અમે થોડા દિવસ સાથે હરીશું ફરીશું, જૂનો સમય તાજો કરીશું. તરત મનીષા કહે છે હા કે છે કોઈ જોશીને બોલાવવાની જરૂર નથી કે છે. અમે પહેલાં તો કે છે હું કે છે એની જે શિબિર પૂરી કરવાની છે પર્વતારોહણની એ મારી ફરજ જે છે મારું કામ છે એ મારું કામ પૂર્ણ કરીશ, શિબિર પૂરી કરીશ પછી અમે બંને કે છે એટલે હું અને નરેન બંને થોડા દિવસો કે છે એ સાથે હરી ફરીશું, જૂનો જે અમારો ભૂતકાળનો જે સમય હતો એ સમયને યાદ કરીશું, તાજો કરીશું. એટલે કે હમણાં લગ્નની અમારે કોઈ ઉતાવળ કરવી નથી. આગળ કે છે કનોજ સલોની આ ધીરજ આપણે રાખી શકીશું?
આપણે તો નક્કી કર્યું હતું કે એટલામાં કનોજ કહે છે સલોનીને કહે છે કે એ બંને પણ એકબીજાને પ્રેમ કરે છે. એટલે તરત જ કનોજ સલોનીને કહે છે, હે સલોની, આપણે આવી ધીરજ કે છે રાખીશું. કોના જેવી? નરેનભાઈ અને મનીષા મેડમ જેવી કે છે આપણે બંને કે છે આવી ધીરજ રાખીશું કે છે. ખબર નહીં આપણા જીવનમાં ભગવાને શું નક્કી કર્યું હશું. આગળ સલોની કહે છે, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે આ શિબિરમાં સાહસ શીખવવા આવ્યા છીએ, દુઃસાહસ નહીં. ખરું ને દાદાજી? એટલે સલોની તરત બોલે છે કે મીઠાઈ ખાવાનું તો નક્કી કર્યું છે એટલે મીઠાઈ ખાવાની જ છે, પણ અત્યારે કહે છે એ કનોજને કહે છે કે અત્યારે તો કહે છે આપણે શિબિર માટે પૂરી કરવાયા છે, શિબિરમાં કંઈક શીખવા માટે, સાહસ અંગે કંઈક શીખવા માટે આવ્યા છે, એટલા માટે આપણે બીજું કશું વિચારવાનું નથી કે છે. અને દાદાજી એટલે કે મનીષાના પિતા જે છે એમને દાદાજી કંઈક કહે છે કે દાદાજી બરાબર સાચું વાત છે. અત્યારે તો કહે છે અમારે શિબિરમાં જે સાહસનું શીખવાનું જે ભણવા આવી રહ્યા છે એ પહેલાં ભણવાનું પૂર્ણ કરવું, પછી બીજી બધી વાત. આગળ છેલ્લે વિરાટભાઈ કહે છે, યસ ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકની મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશે જડ જડ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. એટલામાં વિરાટભાઈ બોલે છે કે ખરેખર આ બરાબર વાત સાચી છે દીકરી, બધું બરાબર કે છે. મારી દીકરી જે મનીષા છે તમને બરાબર બધું શીખવી રહે છે. મારા આશીર્વાદ છે તમે લોકો પણ બહાદુર અને બુદ્ધિશાળી પણ બનો એવા કે છે મારા આશીર્વાદ છે કે જે તમારા પણ પ્રેમમાં કંઈ શૌર્ય આવે એવી કે છે હું તમને આશીર્વાદ. કોને કહે છે? સલોની અને કનોજને કહે છે કે તમારા પ્રેમમાં પણ શૌર્ય આવે એની માટે કે છે મારા આશીર્વાદ છે. પછી તરત જ વિરાટભાઈ કહે છે ચલો લાવો હેડો મીઠાઈ તો મોડું તો મીઠું કરીએ કે છે કે એટલે કે છે બધાએ મીઠાઈ જે છે એ મીઠાઈ લાવે છે અને આશીર્વાદના ભાગરૂપ બધા એકબીજાને ખવડાવે છે અને એટલામાં ગીત ગાય છે અને ગવડાવે છે. એમાં જે વિરાટભાઈ છે એ ગીત ગાય છે, ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. આવું વિરાટભાઈ ખુશીનું ગીત ગાય છે. કેમ કે એમણે જે વર્ષો પહેલાં પોતાની દીકરી જે હતી ડરપોક હતી બરાબર, એના કારણે નરેન સાથે લગ્ન કરવા ના પડતી, પણ અત્યારે 4.5 વર્ષ પછી બંને જણા મળે છે. વિરાટભાઈએ પણ જોયું કે મારી દીકરી ખરેખર નિર્ભય બની ગઈ છે, સાહસિક બની ગઈ છે, એટલા માટે એ પોતે પણ હવે વિચારે છે કે અત્યારે કે છે મારી જે મનીષા જે છે બરાબર એ મનીષા જે છે નરેન માટે બરાબર યોગ્ય છે. અને જોયું કે બંને જણા હજુ એટલે નરેન પણ હજુ મનીષાને નથી ભૂલી ગયો, એ પણ હજુ મનીષાને જ પ્રેમ કરે છે. અને આ બાજુ મનીષા જે છે એ મનીષા પણ અત્યારે હાલમાં પણ નરેનને જ પ્રેમ કરે છે અને જોવે છે કે બંને જણા હજુ પણ 4.5 વર્ષ થઈ ગયા છતાં પણ બંને જણા એકબીજાને ભૂલ્યા નથી. અને બંને જણે કે છે કે એક કરવા હવે કે છે એમણે નક્કી કરેલું વિરાટભાઈ એટલે કે જોયું કે મારી દીકરી ખરેખર નરેનના યોગ્ય થઈ ગઈ છે, એટલા માટે બંને જણાની લગ્નની હવે સંમતિ આપે છે. અને નરેન અને મનીષા પણ કે છે કશો વાંધો નહીં અમે લોકો લગ્ન કરવા તૈયાર જ છે, કારણ કે અમે હજુ પણ બંનેને કે છે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ હજુ અમે થોડો સમય સાથે વિતાવીશું. કેમ કે બંને જણા જે મનીષા જે છે ત્યાં આગળ શિબિરની તાલીમ આપવા માટે આવી હોય છે, એટલે કે મારું કામ જ્યાં સુધી પૂર્ણ થશે નહીં ત્યાં આગળ હું કે છે નરેનભાઈ જોડે લગ્ન કરીશ નહીં, અમે લોકો કે શાંતિથી લગ્ન. પણ લગ્નની વાતની હવે વિરાટભાઈની સંમતિ મળી ગઈ હતી એટલે બંને જણા બધા જે ઘરના છે બધા ખુશખુશાલ થઈ જાય છે અને બધા એકબીજાને મીઠાઈ ખવડાવે છે. અહીંયા આગળ જે તમારો ચોથો પાઠ છે ભૂલી ગયા પછી, એ પાઠ અહીંયા આગળ સુખદ અંત રીતે અહીંયા આગળ લેખકે એનો સુખદ અંત આપેલો છે. આજે વાર્તા જે છે બરાબર એ વાર્તાની અંદર એવું કહેવા માગે છે લેખક કે કોઈ પણ વ્યક્તિ જો કે છે કે પોતાના મનથી નક્કી કરે કે મારે જીવનમાં કંઈક કરી બતાવવું છે, મારે કંઈક કરવું છે, તો વ્યક્તિ પોતાના પરાક્રમથી પોતાનામાં આવેલી જે સુસુપ્ત શક્તિ છે એને જગાડીને એ ગમે તેવું વસ્તુ જે છે એ મેળવી શકે છે. એક સામાન્ય નિર્ભય ડરપોક જે હતી બરાબર, એ કન્યા જો આટલી નિર્ભય બની શકતી હોય તો વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ધારે તો મનથી જો નક્કી કરે અને મહેનત કરે તો એ એના જે કંઈ સાહસ છે એમાં હંમેશા સફળ થાય છે અને એને પોતાના જીવનમાં જે છે એ સફળતા પણ મળશે. લેખકનો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ માણસ કે છે કે એવું નથી હોતું કે ડરપોક હોય છે ને આવું હોય છે બરાબર, પણ જો વ્યક્તિ ધારે
કે મારે આ ડરમાંથી બહાર નીકળવું છે, મારા જીવનમાં આટલી મોટી મુશ્કેલ છે, મારે દૂર કરવી છે. જો માણસ હિંમત અને સાહસ રાખે તો જરૂર એ પોતે ઉચ્ચ સિદ્ધિઓ મેળવી શકે છે. એમ અહીંયા આગળ પાઠની અંદર લેખકે મનીષાના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સાબિત કરી છે કે કોઈ પણ વ્યક્તિ જો મનથી નક્કી કરે કે મારે આગળ વધવું છે, મારે સિદ્ધિઓ હાંસલ કરવી છે, મારે પરિશ્રમ કરીને આગળ વધવું છે, તો વ્યક્તિને હંમેશા પોતાના જીવનમાં સફળતા મળે જ છે. અને આ રીતે જે તમારો પાઠ જે છે ચોથો ભૂલી ગયા પછી એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.